નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ મારા વાલીડાઓનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આતુરતાનો આવ્યો છે અંત. કેમ? તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક હવે તમારા માટે આવી ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, તેમાંથી તમને અઘરો લાગતો સબ્જેક્ટ અને અમુક વિદ્યાર્થી માટે તો પસંદગીનો પણ સબ્જેક્ટ હશે, તો એવો સબ્જેક્ટ એટલે કે વિષય ગણિતનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો આજના આ વિડીયોની અંદર આપણે લોકોએ જોવાના છે વિભાગ બી માં પ્રકરણ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, તમારું કાર્ય પૂર્ણ કરી દેજો. તમારું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ, આગળ વધીએ આજના નવા ટોપિક તરફ અને વિભાગ બી ના ચેપ્ટર નંબર 9 ના સોલ્યુશનને બે ધડક સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તો અહીંયા તમારા માટે છે, તો એમાં આગળ વધવાની બાબત આ છે, પ્રકરણ નંબર 9 અને પ્રકરણ નંબર 9 ની અંદર તમારા માટે પહેલો જ દાખલો આપી દીધો છે કે PQ અને XY એ ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા છે. જો તમને લોકોને અહીંયા ખૂણો POQ બરાબર 120 અંશ તમને લોકોને આપેલો છે, તો POQ બરાબર 120 અંશ હોય તો OXY બરાબર 30 અંશ હોય તો તમારે લોકોએ XY બરાબર 8 સેમી તો PQ ની લંબાઈ શોધવાની છે. ટેન્શન લેવાની જરૂર નથી, બહુ આસાન વસ્તુ તમારા માટે છે. જો પહેલી તો વસ્તુ છે ને, આપણે આકૃતિ તૈયાર કરી દઈએ. આકૃતિ તૈયાર કરીએ ને તો આપણા માટે એકદમ સિમ્પલ થઈ જાય. આ આકૃતિ છે, આપણા માટે વર્તુળ છે. એની PQ અને XY બે જીવા છે, તો PQ અને XY બે જીવા છે એટલે અહીંયા X અને Y નામ આપી દઈએ, અહીંયા આપણે P અને Q નામ આપી દઈએ. ઓકે, ડન. ચાલો, ક્લિયર એટલું? રેડી? હવે શું છે તો કે O કેન્દ્ર વાળું વર્તુળ છે, તો અહીંયા કેન્દ્ર એનું O છે. ચાલો, અહીંયા કેન્દ્ર એનું O આપી દઈએ. રેડી? ચાલો, હવે શું છે તો કે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો છે, તો POQ એટલે અહીંયા ખૂણો બને છે ને POQ, એ તમને કેટલો આપેલો છે તો કે 120 અંશ તમને લોકોને આપેલો છે. 120 અંશ તમને લોકોને આપેલો છે. અને અહીંયા તમારા માટે જે તૈયાર થાય છે એ કંઈક આવું છે, XY આવી રીતે છે. રેડી? તો અહીંયા ખૂણો તમને લોકોને આપી દીધો છે OXY એટલે અહીંયા 30 અંશ તમને આપેલો છે. રેડી? આ બે ક્લિયર થઈ ગયું તમારા માટે. તો હવે આને સમજવાની કોશિશ કેવી રીતે થાય તો કે ભાઈ પ્રમેય તમને આપેલો છે. પ્રમેય શું હતો કે વર્તુળની એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે છે. આ તમને ખ્યાલ છે? રેડી? તો અહીંયા હવે સમાન ખૂણો હશે તો તમારા માટે જીવાઓ કેવી હશે? એકરૂપ હશે. એ તો તમને ખ્યાલ આવી ગયો. તો આ બાબતે તમારે લોકોએ ક્લિયર રહેવાનું છે. રેડી? દાખલાની અંદર ઉપયોગમાં આવતી વસ્તુ જો તમને ખ્યાલ આવી જાય ને, એટલે દાખલો તમને અવશ્ય માટે આવડી જ જાય. એમાં ટેન્શન લેવાની જરૂર જ નથી. તો આકૃતિનો કોન્સેપ્ટ તમે તમારા મગજમાં રાખો અને હું તમને લોકોને અહીંયા મસ્ત મજાનો નિયમ કે જો વર્તુળની એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે છે. વર્તુળની એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે છે. બસ આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. આ જ નિયમનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે શરૂઆત કરી દઈએ દાખલો ગણવાની. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા PQ અને XY એ O કેન્દ્રવાળા વર્તુળની જીવા છે. O કેન્દ્રવાળા વર્તુળની જીવા છે. તેમજ ખૂણો POQ બરાબર 120 અંશ અને ખૂણો OXY બરાબર
30° આપેલ છે. તો હવે આમાં કામ શું કરવાનું છે? રેડી? હવે જો એક અહીંયા આ બાબતને તમારે ક્લિયર કરવાની છે. અહીંયા એ બાબત હું તમને ક્લિયર કરાવી દઉં છું. આ 30 નો ખૂણો હોય તો આ ખૂણો પણ 30 નો જ થાય. રેડી? તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળા ઉપરથી આપણે કામ કરી દઈએ. તો અહીં ત્રિકોણ OXY માટે ખૂણો OXY બરાબર ખૂણો OYX બરાબર 30° થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થઈ જાય લાલા? તો કે 180° થાય. તો આપણા માટે ખૂણો OXY પ્લસ ખૂણો OYX પ્લસ ખૂણો XOY બરાબર 180° થઈ ગયો. તો અહીંયા મુકાણી કિંમત તો કે 30° પ્લસ 30° પ્લસ ખૂણો XOY બરાબર 180°. 180 માઇનસ અહીંયા થઈ ગયા 60, તો ખૂણો XOY બરાબર આપણને કેટલા મળી ગયા? તો કે XOY બરાબર 120° લાલા આપણને મળી ગયા. કેટલા મળી ગયા? 120° મળી ગયા. એટલે બહુ આસાન છે. જો મેં કાંઈ નથી કરેલું, આમાં ખાલી માત્ર ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીને મારે સાબિત કરવાનું છે ને હું સાબિત કરું છું. ચાલો તો હવે અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા ખૂણો POQ બરાબર ખૂણો XOY બરાબર 120° છે. આથી O કેન્દ્રવાળા વર્તુળમાં PQ અને XY જીવાએ કેન્દ્ર આગળ આતરેલો ખૂણો સમાન છે. આથી જીવાની લંબાઈ પણ સમાન થાય. આથી PQ બરાબર XY બરાબર 8 સેમી થાય. ધેટ્સ ઓલ. ખતમ. નિયમને ધ્યાનમાં રાખીને તમારે લોકોએ કામ કરવાનું છે. નિયમ સમજાયેલા હશે તો તમારું કામ એકદમ આસાનીથી થઈ જશે. બહુ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન આપીને સમજો ને, વસ્તુને સમજો ને, અને વાદળું જ્યાં તૈયાર થયું છે એ વાદળાને સમજાઈ જાય ને એટલે આપણું દાખલાની અંદર આમ જો પરફેક્ટલી લોઢે લીટો લાગી જાય એવું છે. તો વસ્તુ તમને અહીંયા કહી દીધું મેં કે કેન્દ્ર આગળ રચાતો ખૂણો જો સમાન હોય તો તમારા માટે જીવાની લંબાઈ સમાન થાય. તો આપણે કેન્દ્ર આગળ રચાયેલો ખૂણો જે છે એ એક આપણને આપી દીધો છે, બીજો આપણે મેળવીને બતાવી દીધું કે એ પણ 120 જ મળે. જો જે બંને જીવાઓએ કેન્દ્ર આગળ આકરેલો ખૂણો સમાન થાય તો જીવાની લંબાઈ બાપુ સમાન જ થાય. તો અહીંયા તમારા માટે સમાનતા વાળી કામગીરી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. વસ્તુ કઈ રીતે છે, મેથડ કઈ રીતે છે, સ્ટેપના માર્ક્સ ગણિતની અંદર મળે છે. તો સ્ટેપના હરેક માર્ક્સ આપણે કલેક્ટ કરી લેવા એ આપણું એક મેન કર્તવ્ય બની જાય છે. તો આ બાબતને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ અને નેક્સ્ટ દાખલા તરફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ દાખલો તમને લોકોને આપેલો છે. એની પહેલા તમારા માટે સરસ મજાની માહિતી આવી ગઈ કે અત્યારે તમે લોકો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. આની જો PDF મળી જાય તો કેવી મજા આવી જાય? બહુ મજા આવી જાય ભાઈ. કામ ઘણું ખરું આસાન થઈ જાય. જો આની PDF મળી ગઈ તો ડાયરેક્ટ વાંચવાની મન થઈ જાય. અને એવા મસ્ત મજાના અક્ષરો સાથે તમારા માટે અહીંયા મસ્ત મજાની વસ્તુ તૈયાર કરેલી છે અને એ છે આ વિડીયોની PDF. એટલે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની PDF. હવે ક્યાંથી મળશે એવો સવાલ તમારા મનમાં થશે. તો વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી. ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેવાની છે. અને જો તમારે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ ન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરશો ને એટલે અંદર તમને લોકોને મસ્ત મજાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક અથવા તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન
આની અંદર તમને લિંક આપેલી છે, આ લિંક ઉપર ક્લિક કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે અને એપ્લિકેશન જેવી ડાઉનલોડ થઈ ગઈ ને એટલે તમને લોકોને આ મટીરિયલ મળવાનું ક્યાં છે, તો રજીસ્ટ્રેશન આપણે કરી દેવાનું છે અને આ મટીરિયલ મળવાનું છે તમને ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ક્યાં મળવાનું છે? ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર. જ્યાં તમે લોકો જશો ને એટલે ફાયદાઓનો ખજાનો ખુલી જશે ભાઈ. ફાયદા છે. બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું આવશે તો અહીંયા જોઈ લ્યો તમારા માટે. ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને લોકોને મળી જશે. ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષામાં તમને લોકોને આવતા તમામ વિષયોનું તમને લોકોને અહીંથી રિવિઝન કરવામાં આવશે અને રિવિઝન પણ કેવું? તગડું રિવિઝન. કેવું ભાઈ? તગડું રિવિઝન. એટલે લોટે લીટો મારી દેવાનો છે, બાકા જીકી બોલાવી દેવાનું થાય છે, એવા પ્રકારનું રિવિઝન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. અને ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, ધોરણ 10 ની અંદર આઈએમપી બેચ, ધોરણ 10 ની અંદર પેપર સોલ્યુશન બેચ, તમને લાઈવ ચેટ બોક્સ, આ બધું લાઈવમાં હશે. કેમાં હશે? લાઈવમાં હશે. એટલે લાઈવ ચેટ બોક્સ હશે, લાઈવમાં તમે અવેલેબલ હશો અને તમે મન થાય ને ત્યારે તમે તમારા અંદર પ્રશ્ન તમે કરી શકો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ, હેન્ડ રિટન બુક, નેવિગેટર અને લાઈવ ચેટ બોક્સ, તમામ વસ્તુ તમને લોકોને ઓશિયન જ્ઞાન લાઈવના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને મળી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જુઓ છો? ઝડપથી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઝડપથી ડાઉનલોડ કરી લ્યો, ભૂલ્યા વગર. આ યાદ રાખજો, કારણ કે એની અંદર તમને લોકોને સોલ્યુશન મળવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે અહીં સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ઓશિયન જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો તમારું રેડી અભ્યાસની જે બાબતો છે એકદમ સરળ બની જાય અને તમારા માટે જે પણ ખૂટતી વસ્તુ છે એ તમને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. રેડી? તો એના માધ્યમને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે તત્પર છે. એટલે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ડન? રેડી? ઓકે, તો આના માટે કમેન્ટ કરી દેજો અને લાઈક પણ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે 7046222254. રેડી? સંપર્ક ના કર્યો હોય તો હજી સંપર્ક કરી લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરના દાખલા માટે. સેકન્ડ નંબરનો દાખલો એટલે આમ જો ભાઈ મસ્ત મજાનો કે પી કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે. રેડી? પી કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 8.5 સેમી છે. એ બી એ વર્તુળનો વ્યાસ છે અને સી એ અર્ધવર્તુળ પરનું એક બિંદુ છે. ઓકે, જો બીસી બરાબર 8 સેમી હોય તો એસી બરાબર કેટલા થાય? અલ્લા ભાઈ, આ તો બહુ આસાન. આને ગુણ્યા કરવાના 2 એટલે 8.5 ગુણ્યા 2 એટલે 17 અને અહીંયા તમને આપી દીધા છે 8, તો 8, 15 અને 17 ની જોડી છે 15 જવાબ આવે સાહેબ. 15 કેટલો જવાબ આવે? 15 જવાબ આવે. એટલે ક્લિયર જ થઈ જાય. એકદમ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે. ચાલો આપણે ક્લિયર કરવાની શરૂઆત કરીએ. પણ એની પહેલા આપણે એક આકૃતિ દોરવી પડશે, જેને ખ્યાલ ન આવ્યો એના માટે ખ્યાલ લાવવા માટે. ચાલો અહીંયા પી કેન્દ્રિત વર્તુળ, પી કેન્દ્રિત વર્તુળ થઈ ગયું. રેડી? હવે વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે અને એબી વર્તુળનો વ્યાસ છે. ચાલો એબી વર્તુળનો વ્યાસ છે એટલે આ રીતે દોરી દીધો આપણે. રેડી? આ કેન્દ્ર છે, આ એબી વર્તુળનો શું છે તો કે વ્યાસ છે. ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 8.5 સેમી, તો 8.5 સેમી થઈ ગયું. રેડી? અને આ પી કેન્દ્ર થઈ ગયું. આ પણ તમારા માટે 8.5 સેમી થઈ ગયું. ઓકે, ડન. હવે જો અર્ધવર્તુળ બની ગયા ઉપર નીચે, ઉપરના અર્ધતલમાં એક અર્ધવર્તુળ છે, નીચેના અર્ધતલમાં એક અર્ધવર્તુળ છે. તો અર્ધવર્તુળ પર સી એ અર્ધવર્તુળ પર આવેલું બિંદુ છે. તો સી બિંદુ અહીંયા આવેલું છે. ચાલો એને સી બિંદુ આવેલું છે, અહીંયા આપણે દર્શાવી દઈએ સી બિંદુ. ચાલો હવે એને જોડી દઈએ. તો જોઈન્ટ કરશું ને તો આ એ સી અને આ તમારા માટે શું થઈ ગયું તો કે બી સી. ઓકે, ચાલો અહીંયા એક માપ આપેલું છે. બીસી બરાબર કેટલા છે તો કે 8 સેમી છે, તો 8 સેમી થઈ જાય. અને અર્ધવર્તુળમાં આતરેલો વ્યાસ દ્વારા અથવા તો જીવા દ્વારા અર્ધવર્તુળમાં આતરેલો ખૂણો હંમેશા કાટખૂણો હોય એટલે 90 અંશ થઈ ગયો. રેડી? ચાલો બીજી ઘણી ખરી બાબતો ક્લીન કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો. અહીંયા વ્યાસની લંબાઈ કેટલી થઈ જશે તો કે અહીંયા થઈ જશે તમારા માટે 17 સેમી. કેટલી થઈ જશે? 17 સેમી થઈ ગઈ. હવે એસી ની લંબાઈ એટલે આના માટે ક્વેશ્ચન માર્ક છે. ચાલો તો આપણે હવે સોલ્યુશનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી કેન્દ્રિત વર્તુળનો વ્યાસ એ બી છે, જ્યાં એ બી બરાબર 2 ગુણ્યા 8.5
એટલે 17 સેમી થાય છે. રેડી? ત્યારબાદ સી બિંદુ અર્ધવર્તુળ પર આવેલું છે. અર્ધવર્તુળ પર આવેલ છે. આથી ખૂણો ACB બરાબર 90° થાય. આથી ખૂણો ACB બરાબર કેટલો થઈ જાય? 90° થઈ જાય. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકદમ ક્લિયર કરાવી દઈએ બાબતને કે પાયથાગોરસના પ્રમેય આધારે પ્રમેય પરથી કાઉંસનો સ્ક્વેર બરાબર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર, એ જ રીતે કાઉંસનો સ્ક્વેર બરાબર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. ચાલો, અહીંયા માટે નિશાની, અહીંયા માટે નિશાની. ચાલો, અહીંયા શું થઈ જશે? આ ભાગ તો કે હું તમને ક્લિયર કરાવી દઉં અત્યારથી જ, એટલે તમને કોઈ જાતની પ્રોબ્લેમ ના રહે. આ તમારા માટે કર્ણ છે. શું છે? કર્ણ છે. ખ્યાલ આવે છે? દેખાય છે ભાઈ? રેડી? આ તમારા માટે પાયો બની જાય. શું બની જાય? પાયો. અને આ તમારા માટે શું બની જાય? વેધ બની જાય. શું બની જાય? વેધ. તો આ બાબત એક કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો કામ કરવું એકદમ આસાન બની જાય. તો અહીંયા આપણે કર્ણ એને પહેલા લેવો પડે. તો કર્ણ આપણા માટે શું છે? તો કે કર્ણ AC છે. તો અહીંયા આપણે લઈ લીધું AC નો વર્ગ. પછી શું આવશે? તો કે BC નો વર્ગ. પછી શું આવશે? તો કે AB આવશે. અહીંયા AB રેડી? BC અને હવે શું થઈ જાય? અહીંયા AC. ચાલો, કિંમત એડ કરી દો. તો કે AB બરાબર અહીંયા થઈ ગયું 17. ત્યારબાદ BC બરાબર કેટલા થઈ ગયા? તો કે 8 અને AC બરાબર કેટલા થઈ ગયા? એ તો આપણે શોધવાનું છે. રેડી? એ તો આપણે શોધવાનું છે. ચાલો, 17 નો વર્ગ કરો તો કે 289 થઈ ગયો તમારા માટે. રેડી? ચાલો, અહીંયા 8 કેટલા થઈ ગયા? તો કે 64 થઈ ગયા. પ્લસ AC નો શું થઈ ગયો? તો કે વર્ગ થઈ ગયો. હવે AC ને આપણે કરતા બનાવીએ ને તો 64 ક્યાં આવે? બરાબરની આ બાજુ આવે. ક્યાં આવે? બરાબરની આ બાજુ આવે. ચાલો, તો અહીંયા કર્યું 289 માઇનસ 64 બરાબર કેટલા થઈ ગયા? AC નો સ્ક્વેર. ચાલો, AC નો સ્ક્વેર બરાબર અહીંયા કેટલા મળી જાય? તો કે બાપુ અહીંયા 9 માંથી 4 જાય એટલે 5 વધે, 8 માંથી 2 જાય એટલે 6 જાય તો અહીંયા 2 વધે અને અહીંયા 2 ઓલરેડી વધે. તો અહીંયા AC બરાબર શું થઈ ગયું? તો કે વર્ગમૂળ કાઢીને તો 15 સેમી તમારા માટે જવાબ આવે છે. તો અહીંયા AC ની લંબાઈ આપણને લોકોને મળી ગઈ. અને વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને અહીંયા ત્રિપુટી નામક જો વસ્તુ યાદ રહી જાય તો તમારા માટે વધારે આસાન બની જાય. અહીંયા ત્રિપુટી તમારી લાગુ પડે છે 8, 15 અને 17. રેડી? આ જે તમને માપ આપેલા છે ને એ માપની અંદર આ માપ છે એને કર્ણ કહેવાય. અહીંયા જે આપેલું છે આને વેધ પણ કહી શકો અને પાયો પણ કહી શકો. તો આને આપણે અહીંયા પાયો કહેશું અને આ તમારા માટે શું થઈ ગયો? તો કે વેધ છે. અને જે તમારે શોધવાનો હતો ને એ તમારો જવાબ પણ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો એકદમ આસાન વસ્તુ તમને લોકોને અહીંયા આપેલી છે. તો કમ્પ્લીટ આપણે અહીંયા કરી નાખેલી છે. ઓકે, ડન, રેડી, ક્લિયર. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટેનો 3rd નંબરનો દાખલો. તો કે એ પણ જબરજસ્ત તમને લોકોને અહીંયા આપેલો છે. P કેન્દ્રિત વર્તુળની જીવા AB ની લંબાઈ 40 સેમી છે તથા તેનું કેન્દ્ર P થી અંતર 21 સેમી છે. તો વર્તુળનો વ્યાસ શોધો. આવું તમને કીધું છે. રેડી? જીવાની લંબાઈ 40 સેમી છે. જો ભાઈ હવે તમે કોન્સેપ્ટ ક્લિયર કરતા હોય ને, આપણા લેક્ચરો તમે એટેન્ડ કરશો ને, આપણા લાઈવ લેક્ચર આવશે, વન શોટ લેક્ચર આવશે, તમારી વાર્ષિક પરીક્ષા આવશે ને ત્યાં સુધીમાં ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર તો અઢળક બંધ વસ્તુ આવવાની છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે ફાયદામાં રહેશો વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા આપણે આકૃતિ દોરીએ તો તમને ખ્યાલ આવી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ છે આપણા માટે. અહીંયા વર્તુળ આપણે બનાવી દીધું. રેડી? વર્તુળનું કેન્દ્ર અહીંયા તમને લોકોને આપી દેવામાં આવેલું છે. P કેન્દ્રિત વર્તુળ છે. ઓકે, ડન. ચાલો, P કેન્દ્ર વાળા વર્તુળની જીવા AB છે. રેડી? જીવા AB. ઓકે, ચાલો, જીવા AB છે. AB જો વ્યાસ હોય ને તો એને વ્યાસ તરીકે કીધું હોય તો કેન્દ્રમાંથી પસાર કરવાનું. હો, ચાલો, લંબાઈ કેટલી છે? 40 સેમી છે. તેનું કેન્દ્રથી અંતર, કેન્દ્ર P થી અંતર, એટલે આ કેન્દ્ર P છે અને એનાથી એનું અંતર કેટલું આપેલું છે? તો કે 21 સેમી આપેલું છે. કેટલું સેમી છે? 21 સેમી. ઓકે, ચાલો, આની લંબાઈ 40 છે એટલે આ તમારા માટે થઈ જશે 20, 20 થઈ જશે. કેટલું થઈ જશે? 20, 20 થઈ જશે. ઓકે, ચાલો, આ તમારે ત્રિજ્યા શોધવાની છે અને ત્રિજ્યા પરથી પછી શું મળશે? તમને લોકોને વ્યાસ મળી જશે. ઓકે, ડન. ચાલો, તો આપણે ક્લિયર કરાવવાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમારા માટે કંઈક લખાણ આ રીતેનું આવશે
કે પી કેન્દ્રિત વર્તુળમાં જીવા AB ની લંબાઈ 40 સેમી છે તથા કેન્દ્ર P થી જીવા વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 21 સેમી છે. હવે એક બાબત અહીંયા અગત્યની તમારા લોકોએ લખી દેવાની છે એટલે તમારું કામ ક્લિયર થઈ જાય કે અહીંયા તમારા માટે M બિંદુ આપી દઈએ તો અહીંયા શું થઈ ગયું? PM લંબ AB આથી AM બરાબર MB બરાબર અહીંયા થઈ જશે આપણા માટે 40/2 બરાબર કેટલા થઈ ગયા? તો કે 20 સેમી તમને લોકોને પ્રાપ્ત થઈ જાય. હવે તો કાટકોણ ત્રિકોણ જ્યારે બનતો હોય ને તે પાયથાગોરસના પ્રમેય આધારે જ તમારે લોકોએ કામ કરવું પડે. તો પાયથાગોરસના પ્રમેયને આધારે જ તમારે અહીંયા કામ આગળ વધારવું પડે. તો ત્રિકોણ PMB માં ખૂણો M બરાબર 90° છે. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પ્રમેય પરથી શું થઈ જશે? કાઉંસનો સ્ક્વેર બરાબર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. તો અહીંયા થઈ જશે આપણા માટે PB નો વર્ગ બરાબર PM નો વર્ગ પ્લસ MB નો વર્ગ થઈ જશે. રેડી? પહેલા અને જેને આ ખ્યાલ ન આવતો એને કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. જો ભાઈ આ છે ને લપસણી હોય ને લપસણી, તો એમાં લપસવાની બાળકને વધારે મજા આવતી હોય છે. લપસવાની વધારે મજા આવતી હોય છે. જેવો લપસીને નીચે આવશે તરત દોડીને અહીંયા આવશે. રેડી? અને પાછો નિસરણી ચડી જશે, પાછો લપસવા માટે તૈયાર થઈ જશે. તો આ તમારે કર્ણ પહેલા લેવાનો, કર્ણનો વર્ગ બરાબર કરીને આ તમારા માટે પાયાનો વર્ગ અને પછી આવશે વેધનો વર્ગ. ખ્યાલ આવી ગયો તમારા માટે? લપસણીના કોન્સેપ્ટ ઉપર ક્લિયર કરી નાખશો વિદ્યાર્થી મિત્રો. લાંબા ગાળા સુધી તમને યાદ રહેશે, ભૂલાશે જ નહીં. જો PB નો વર્ગ એટલે લપસવાનો ભાગ આવી ગયો, કર્ણનો ભાગ આવી ગયો. ઓકે, ડન. ચાલો નીચે તમારા માટે પાયો BM અથવા MB નો વર્ગ અથવા તો PM નો વર્ગ, એ તમે આગળ પાછળ ગમે ત્યાં લખી શકો. ચાલો એને ક્લિયર કરાવી દઈએ. હવે PB નો વર્ગ આપણે શોધવાનો છે. રેડી? જે આપણા માટે ત્રિજ્યા પણ તમે કહી શકો. અહીંયા PM નો સ્ક્વેર એટલે કેટલા થઈ જશે? તો કે બાપુ 21 નો વર્ગ થઈ જશે. અને જે લોકોને વર્ગ ના આવડતા હોય ને તો પણ આગળ ક્લિયર કરાવી દઉં છું. હવે જો વર્ગ કરવા માટે શું ધ્યાન રાખવાનું છે? 21 નો તમારે વર્ગ કરવો છે તો અહીંયા શું કરવાનું? 1 નો વર્ગ કરો, કેટલો થયો? તો કે 0.1 થાય. ચાલો 2 નો વર્ગ કરો, કેટલો થાય? તો કે 0.4 થાય. ચાલો અહીંયા 2 નો ગુણાકાર કરો તો 2 એકા 2, એને ગુણ્યા 2 કરી નાખો, કેટલા થયા? 0.4 થયું. તો અહીંયા તમારા માટે 141 એટલે 144 એટલે 441 એટલે કેટલા થઈ ગયા? 441 તમને PB નો સ્ક્વેર બરાબર તમને પ્રાપ્ત થાય છે. તો 441 પ્લસ અહીંયા 20 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 400. ચાલો બંનેનો ટોટલ કરશો એટલે કેટલા થઈ ગયા? 841 PB નો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેશું ને તો વિદ્યાર્થી મિત્રો આ ચોક્કસથી તમારે યાદ રાખવું પડશે. 29 સેમી તમને મળે છે. રેડી? આ શું મળી ગઈ આપણને? વર્તુળની ત્રિજ્યા મળી છે. રેડી? હવે વર્તુળની જીવાની વ્યાસનો લંબાઈ શોધવી છે તો વર્તુળનો વ્યાસ બરાબર અહીંયા શું થઈ જશે? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા થઈ જશે. 2 ગુણ્યા ત્રિજ્યા થઈ જશે. 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કેટલા થઈ ગયા? તો કે 29. 29 દુ કેટલા થઈ જાય? તો કે 58 સેમી તમારો જવાબ તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાનમાં લેવા જેવો મસ્ત મજાનો દાખલો તમારા માટે ક્લિયર કટ અહીંયા છે, તો આને ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તમારા માટે સરસ મજાની માહિતી અહીંયા આવી છે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે જો મેળવવા માંગતા હોય તો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમારા લોકોએ ડાઉનલોડ કરવાની છે. ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેના ઉપર કમ્પ્લીટલી રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર એન્ટ્રી લેવાની છે અને જેની અંદર તમને લોકોને ફ્રી મટીરિયલની અંદર તમને લોકોને આ અસાઇનમેન્ટનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો?
ઝડપથી ઓશિયન જ્ઞાનલયની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો તમારા ફોનની અંદર. જો તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરવાના હોય તો વિદ્યાર્થી મિત્રો અગત્યનું, જેવું બેગની અંદર ગણિતનું પુસ્તક ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે તમારા મોબાઈલ ફોનની અંદર ઓશિયન જ્ઞાનલયની એપ્લિકેશન હોવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અંદર ફ્રી મટીરિયલ જ એટલું મળવાનું છે, બધી વસ્તુ એવી મળવાની છે કે જે તમારા ધોરણ 10 ની અંદર તમારા આત્મવિશ્વાસનો વધારો કરશે, તમારા ગુણની અંદર, માર્ક્સની અંદર પણ વધારો કરશે. અને વિદ્યાર્થી મિત્રો તમારું લેવલ જે છે એ લેવલ નબળામાંથી મધ્યમ, મધ્યમમાંથી હાઈ, રેડી, અને ગુડ લેવલ તમારું બનાવવું હોય તો ઓશિયન જ્ઞાનલયની એપ્લિકેશન તમારા ફોનની અંદર હોવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ડાઉનલોડ કરી લેજો ઓશિયન જ્ઞાનલયની એપ્લિકેશન. અને જો એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવી ના હોય ને તો તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મસ્ત મજાની લિંક બનાવીને મૂકેલું છે, તમારે ખાલી ક્લિક કરવાનું છે, ઓટોમેટિક મોબાઈલ કામ કરશે. ઇન્ટરનેટ શરૂ રાખજો, રેડી. એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને લોકોને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જે અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો એ જ સોલ્યુશન તમને પીડીએફમાં મળી જાય તો તમને મજા આવી જશે ભાઈ. એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે ચોથા નંબરનો દાખલો અહીંયા છે. જોરદાર, જબરજસ્ત, ચોપડીનો બેઠે બેઠો, લીટે વગર, ફેરફાર વગર તમને લોકોને આપી દીધો છે. તો અહીંયા શું છે ભાઈ કે એબીસી, હવે બે ત્રિકોણ આપ્યા છે ને એટલે માથું ચક્રાય ચડે. બે ત્રિકોણ આપેલા છે ને થોડુંક આમ મગજમાં ઓલું થાય કે લા લોચો મારી દીધો અહીંયા તો. નહીં નહીં ભાઈ, લોચો ક્યાંય નથી, રેડી. હું તને આગળ સાફ કરીને આપી દઉં છું એટલે તને ખબર પડી જાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો તને ખબર છે ને, રેડી. બસ બસ બસ, આપણે બીજું કાંઈ નથી જોતું, આપણે એના નિયમ ઉપર જ કામ કરી નાખવાનું છે. ચાલો તો હું સાફ કરી નાખું, ઘણી ખરી બાબતોને સાફ કરવાની છે. ચાલો તો અહીંયા હું સાફ કરું છું ભાઈ, તમને દેખાય નહીં ને એવો જ પ્રયત્ન કરવાનો છે આપણે, ગુડવિલ પ્રયત્ન છે. એક ગાય નીકળી જાય ને પાછું એવું કરવાનું છે, પાછું એમાંય લોચે પડશું આપણે. હાલો, અરે વાહ, જોરદાર જોરદાર. મારા ખ્યાલ પ્રમાણે તમને દેખાતું તો હશે જ ને, દેખાતું હોય ને તો ના પાડી દેજો ભાઈ, રેડી. ના કરી દેવાની છે કે દેખાતું જ નથી હો ભાઈ. ઓકે ચાલો, હજુ તમને દેખાતું નથી. ઓકે, એક ત્રિકોણને મેં સાફ કર્યો. કેટલો દાખલો ક્લિયર થઈ ગયો, એકદમ મસ્ત મજાનો ભાઈ. હવે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. સાહેબ નિયમ લઈ લો તમ તારે બિંદાસ, અમને આવડી જશે. રેડી, કેવા માટે તૈયાર છો ભાઈ? રેડી. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, શું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો માપનો સરવાળો 180 અંશ થાય. રેડી. તો અહીંયા શું થઈ જાય તમારા માટે? ખૂણો એબીસી પ્લસ ખૂણો એસીબી પ્લસ ખૂણો એબીસી એસીબી અને બીએસી બરાબર 180 અંશ. ચાલો હવે આની અંદર કિંમત મૂકી દો. કિંમત મૂકશો તો અહીંયા કેટલા થઈ ગયા? 69 અંશ પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? તો કે તમારા માટે 31 અંશ સાહેબ પ્લસ ખૂણો બીએસી બરાબર 180 અંશ. ટોટલ કરી નાખો. એક આને આપી ગયો 70 થઈ ગયા, એનામાં 30 નાખી ગયો એટલે 100 થઈ ગયા. તો કે 100 પ્લસ ખૂણો બીએસી બરાબર 180 અંશ. 180 અંશમાંથી આપણે લોકો આને બાદ કરી દઈએ, 100 અંશ બાદ કરી દઈએ. આ દાખલો ગણેલો મને લાગે છે આગળ આવશે જ એવું મને લાગે છે. ચલો 100 અંશ થઈ ગયો તો અહીંયા બીએસી થઈ ગયું. ચાલો અહીંયા કેટલા મળી ગયા આપણને? 80 અંશ મળી ગયા. બીએસી બરાબર ક્લિયર ક્લિયર. હવે એક જ વૃતાંશમાં આતરેલા ખૂણાઓ હંમેશા માટે, એટલે જીવા દ્વારા એક જ વૃતાંશમાં આતરેલા ખૂણાઓ સમાન હોય છે. જો આ લાઈન યાદ રાખી લેજો, જીવા દ્વારા એક જ વૃતાંશમાં આતરેલા ખૂણાઓ
સમાન હોય છે. એટલે એક જ વૃતાંશમાં આતરેલા ખૂણા કેવા હોય છે? તો કે સમાન હોય છે. આથી આપણું બાપુ અહીંયા કામ શું થઈ જાય? તો કે ખૂણો BAC બરાબર ખૂણો BDC બરાબર 80° થઈ જાય. કેટલા થઈ જાય? 80° થઈ જાય. હવે જે આપણે સાફ કરવાનું છે ને એ સાફ કરી નાખીએ એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય. ભાઈ જો થઈ ગયું તમારું કામકાજ. BDC આપણે મેળવવાનો હતો તો BDC આપણે 180° મળી જાય છે. એટલે અહીંયા મેં તમને કીધું હતું ને ટાઈપિંગ કરેલો દાખલો કમ્પ્લીટ જ હશે. જો 80° મળી ગયો. બે દાખલા તમારી નજરની સામે છે વિદ્યાર્થી મિત્રો. જે તમને અનુકૂળ આવે એ દાખલાની મદદથી તમે લોકો કામ કરી શકો અને બહુ આસાન પેટર્ન છે. ધ્યાન આપીને સમજશો ને તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આવડી જશે. ક્યાંય તમને પ્રોબ્લેમ નડશે નહીં ને નહીં જ. રેડી? નહીં નડે. ચક્રીય ચતુષ્કોણ વાળો દાખલો પૂછાણો. વિદ્યાર્થી મિત્રો તમને લોકોને એક વાત જણાવું. બહુ મસ્ત મજાની વાત છે. મારે તમને જ જણાવી છે અને એ વાત કેવી અગત્યની છે ખબર છે? આ વખતનું એટલે કે 2026નું 6/3/2026 દિવસે ધોરણ 10નું પેપર ગયું છે. એટલે આ પેપરની અંદર એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાણો છે અને એ હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે માનશો નહીં, ચક્રીય ચતુષ્કોણ ઉપર આધારિત હતો. ખ્યાલ આવ્યો? એટલે ધોરણ 10નો જો પાયો મજબૂત કરવો હોય તો ધોરણ 9નો પાયો મજબૂત હોવો જરૂરી છે. પણ ધોરણ 9માં જ જો આપણે અટકી ગયા હોય, લટકી ગયા હોય ને ફસાઈ ગયા હોય તો ધોરણ 10માં હવે ફસાવાની જરૂર નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરળ રસ્તો લઈને આવી ગયું છે ઓશિયન જ્ઞાન લાઈવ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન હજુ ડાઉનલોડ ના કરી હોય ને તો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. કારણ કે ધોરણ 10માં લટકવું ન હોય, અટકવું ન હોય ને ભટકવું ન હોય ને તો તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈવ તત્પર રહેશે તમને લોકોને સરળ અને યોગ્ય પ્રેરણાદાયક માર્ગદર્શન આપવા માટે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. ચાલો, ચક્રીય ચતુષ્કોણ PQRS માં S માઇનસ Q એટલે કે ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80° આપેલો છે. તો S અને Q ની કિંમત તમારે શોધવાની છે એટલે કે ખૂણા શોધવાના છે. અહીંયા Q અને S એટલે આ જોઈ શકો છો. Q અને S એટલે તમે જોઈ શકો છો આ સામેના ખૂણાઓ થાય છે. ચક્રીય ચતુષ્કોણની બાબત કઈ છે? તો કે ચક્રીય ચતુષ્કોણની જો વ્યાખ્યા પૂછાય તો કે જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તો તેવા પ્રકારના ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. બીજું, ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો 180° થાય. આ એનો બીજો નિયમ છે. તો બે નિયમ તમને જો યાદ હોય ને એટલે કે એક વ્યાખ્યા અને એક એની મતલબ સમજૂતી, એક નિયમ છે. એ નિયમ જો તમને યાદ હોય ને તો તમારું કામ એકદમ સિમ્પલ બની જાય, એકદમ આસાન બની જાય અને આ આસાન કામ તમારા એક્ઝામની અંદર વધારે માર્ક્સ લાવવા માટે 1 થી 2% વધારો કરવા માટે તમને ઉપયોગી સાબિત થશે. લાલાવ રેડી? તો તમારા માટે ફાયદો છે ભાઈ. અહીંયા તમારા માટે ચક્રીય ચતુષ્કોણ તમને આપેલો છે. તો આપણે જાણીએ છીએ કે આપણે શું જાણીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે ખૂણો S પ્લસ ખૂણો Q બરાબર 180° છે. પરિણામ નંબર 1 છે આપણું. ચાલો, અને ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80°. આ તમને લોકોને પરિણામ નંબર 2 છે રકમમાં આપેલ છે. તો રકમ પરથી રેડી? તો અહીંયા શું કરશું આપણે કે સમીકરણ 2 માંથી S બરાબર આપણે કરતા બનાવી લેશું. ચાલો, તો ખૂણો S બરાબર 80 પ્લસ ખૂણો Q થઈ જશે. આ Q જે માઇનસ છે પેલી બાજુ ઉચકાઈ જાય તો કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. રેડી? Q ની કિંમત સમીકરણ 1 માં મૂકતા અને બીજી રીતે પણ કામ કરી શકાય હો ભાઈ. હા, ચાલો, બહુ આસાન હોય છે. 1 માં મૂકી દઈએ તો અહીંયા શું થઈ ગયું? 80 પ્લસ ખૂણો Q બરાબર 180. 180 માઇનસ 80 અને અહીંયા તમારા માટે થઈ ગયો 2 ખૂણો Q. ચાલો, અહીંયા થઈ ગયા 100 માઇનસ 2 ખૂણો Q થઈ ગયું. ખૂણો Q બરાબર કેટલા મળી ગયા? તો કે 50° તમને લોકોને પ્રાપ્ત થઈ ગયા. હવે ખૂણો S મેળવવાનો છે તો કે ખૂણા Q ની કિંમત
સમીકરણ 2 માં મૂકતા. તો 2 માં મૂકી દો તો ખૂણો S બરાબર શું થઈ જાય અહીંયા 80 + 50 એટલે કેટલા થઈ ગયા 130 તમને ખૂણા S નું માપ તમને પ્રાપ્ત થાય છે. આમ તમને લોકોને ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો S અને ખૂણો Q બંને તમને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. બસ આ પેટર્નમાં તમારા લોકોએ કામ કરવાનું છે. આનાથી સહેલી પેટર્ન પણ આવે વિદ્યાર્થી મિત્રો, પણ એ તમારા માટે અગત્યની નથી. પહેલું કામ તમે કરશો તો આ રીતે કરજો તો તમારા માટે એકદમ આસાન રહેશે. એની આ સિમ્પલ પેટર્ન છે. સિમ્પલ પેટર્ન તમને લોકોને સારી રીતે કામ લાગશે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન હજુ જો તમે મેળવવું ના હોય અને મેળવવાની ઈચ્છા હોય, મેળવી લેવું હોય તો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી નાખજો. કારણ કે વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમને જણાવું છું, ધોરણ 10 ની અંદર ડંકો વગાડવો છે. જો તમારા દિલમાંથી મગજમાંથી અવાજ આવીને તમને કહે કે હા ભાઈ ડંકો વગાડવો છે, તો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન આપણા ફોનની અંદર હોવી જોઈએ. કારણ કે 10માનો પાયાને મજબૂત કરવા માટે 9મા ધોરણનો પાયો મજબૂત હોવો જરૂરી છે. અને આ પાયાને મજબૂત કરવાનું કામ તમારું હવે કરશે ઓશિયન જ્ઞાન લાઈવ. તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમારા ફોનની અંદર હોવી જોઈએ. વધારે માહિતી માટે તમારા માટે અહીંયા નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ચાલો, આની સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક મસ્ત મજાનું આપણે લોકોએ વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરેલું છે. જે ગ્રુપની અંદર અઢળક વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. એની હવે તમારો બાકી છે. તમે લોકો ન જોડાણા હોય તો જોડાઈ જજો. કારણ કે આની અંદર જે શૈક્ષણિક માહિતીઓ જે છે એ તમને લોકોને બધાની પહેલા મળશે. અને એ જો માહિતી તમને લોકોને પ્રાપ્ત થઈ જાય તો એનાથી તમને ઘણા બધા ફાયદાઓ પણ થશે. વિદ્યાર્થી મિત્રો તો કે આપણા ધોરણ 10ના વધારે અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ક્યાં છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ છે. બધું ક્યાં આપણે રાખીએ છીએ? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. એ બોક્સ છે ને એ આપણો ખજાનો છે. શું છે? ખજાનો છે. તો આપણે ડિસ્ક્રિપ્શન ખજાનો કહેશું. રેડી? તો ડિસ્ક્રિપ્શન ખજાનાની અંદર જઈને એ બધી વસ્તુ તમે લઈ શકો છો. સાથે સાથે કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે નંબર આપી દીધો છે. સ્ક્રીન ઉપર પણ નંબર છે. SS પાડી લેજો. નંબર ઉપર સંપર્ક કરી લેજો 70 46 22 22 54. ઓકે, ડન. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે લોકોએ આજે વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 9 નું સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ ભાગની અંદર નવા આનંદ, નવા ઉમંગ સાથે, નવી ટ્રિક્સ અને નવી શોર્ટ્સ વસ્તુ લઈને તમારા માટે જરૂરથી આવીશું. ચાલો મળીશું. તો રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.